બિરયાની બનાવવાની છે। તો બિરયાની હાટું જો મેં બધું સુધારી લીધું છે। કોબી, ફ્લાવર, ડુંગળી, બટેટું, ટમેટું, ગાજર અને આ આપણે મરચાં છે એ મેં ખાંડણીમાં ખાંડીને લઈ લીધા છે। તો હવે આપણું તેલ આવી ગયું ને તો એનો વઘાર આપણે કરી લેવાનો છે બિરયાનીનો। વઘાર માટે આપણે છે ને રાઈ, પછી જીરું નાખવાનું છે, હળદર નાખવાની છે, લીમડાના પાન છે હા એ પણ નાખવાના છે, અને મરચું, લસણ અને ધાણાભાજીની ખાંડેલી પેસ્ટ નાખવાની છે, ટમેટાં, ગાજર, ડુંગળી, ફ્લાવર અને બધું શાકભાજી સુધારેલું જેટલું પણ છે હા એ બધું શાકભાજી છે એ આપણે નાખી દેવાનું છે અને વઘાર કરી લેવાનો છે, અને સારી રીતના છે એ બધું નાખી અને પછી મિક્સ સારી રીતના કરી લેવાનું છે। સ્વાદ અનુસાર નમક નાખી દેવાનું છે, પછી ગરમ મસાલો અને લાલ મરચું પાવડર છે એ પણ મિક્સ કરી દેવાનું છે અને હલાવી લેવાનું છે। આ બધી જ વસ્તુને સારી રીતના મિક્સ કરી લેવાની છે, અને પછી એની અંદર છે એ ભાત ધોઈ અને નાખી દેવાનું। તો બિરયાની ભાતનો વઘાર થઈ ગયો છે, અને હવે એમાં આપણે પાણી છે એ નાખી દેવાનું છે। તો મેં 1 વાટકો ભાત લીધા હતા તો 2 વાટકા પાણી છે એમાં નાખવાનું છે। પછી એમાં ધાણાભાજી નાખી અને કુકર છે એને બંધ કરી અને વિસલ વાગવા મૂકી દેવાનું છે। જો આપણા મસ્ત મજાના બિરયાની ભાત એકદમ ગરમા ગરમ કુકર ખોલ્યું છે, બનીને તૈયાર થઈ ગયા છે।